આપણે જોઈ રહ્યા હતા શેઢે બેઠા બેઠા જીરામાં પાણી વાળતા હતા અને જોવાની એક અલગ જ મજા છે, ખબર જ ન શું થાય છે. તો હેલો મિત્રો, નમસ્કાર બધા મિત્રોને. તો આપણે વાળ્યું છે આજે જીરામાં પાણી. તો જીરામાં પાણી વાળવાની મજા કંઈક અલગ આવે છે અને જીરું હુકાતું હોય ના જો એટલે એની મજા તો જરાય નથી આવતી, પણ તો મજા લાવવી પડે છે કેમ કે એને ઊભું રાખી દઈએ છીએ. ગમે એટલું જીરું હુકાતું હોય તો ઊભું રહી જાય છે જરૂર. ને કઈ રીતે ઊભું રાખવું એનો वीडियो તમને ન बतावाय क्योंकि हमारा માટે सीक्रेट कहेवाय. तो जीरा के लिए एक लाइक बनता है क्योंकि इतना अच्छा है हमारा जीरा. तो देख सकते हो आप लोग कितना बढ़िया है. और अभी हवाરમાં એવો ઝાકળ આવ્યો તો સરસ મજાનો કે હજી સુધી એનું પાણી હુકાતું નથી. તો તમને જરાક જીરા ઉપર ફોકસ કરીને બતાવી દઈએ કેવો ઝાકળ આવેલો છે. તો જો મિત્રો કેવો મસ્ત ઝાકળ નથી આવ્યો. આમ નહીં દેખાય, એવી રીતે દેખાય તો બોલો. જો ઝાકળ હવે દેખાય છે પાસે કેવા સરસ મજાના મોતિયા છે. એટલો બધો હવારમાં ઝાકળ આવે છે રોજ, પણ તોય જીરું અમારું સારું છે, તોય પણ હું ખુશ છું. આપણું પાણી પોગી ગયું છે આ સુધી વિડીયો બનાવવાના ચક્કરમાં. પાણી આવે ધમધોકાર, કેરો પોગ્યો નથી. પાણી આપણે આ કેરામાં આવે છે બાજુમાં, આ કેરો થોડોક અધૂરો રહી ગયો છે. પણ કહેતા નહીં, સાના મને પાઈ દઉં છું. એ કેરાને પાવા માટે બહુ જાજી બધી લપ થવાની છે કેમ કે આ એક કેરો કોરો છે, આ કોરો રહી ગયો છે. આ સુધી જ પાણી આવેલું છે ભારે ખરીને. આ કેરો પણ કોરો રહી ગયો, આ સુધી જ આવેલું છે. આજ તો મરાઈ ગયા. કાંઈ ન કરાય, સાના માના પાવડો લઈ આવું, શેઢે ફોડી નાખું બીજે કેરા પી જાય તમે ધોકા. તમને શેઠ આવવાના છે આટો મારવા. આટો મારવા ન આવે એ પહેલાં બધું કમ્પ્લીટ કરી દો. આપણો પાવડો ઓલા પણ છે ને, એમ પણ આપણે દવા મૂકેલી છે. એ દવા છે, તમે થોડુંક ઝૂમ વધારે ન કરાય નકર તમને ખબર પડી જાય કઈ દવા છે. તમને કહેવાય નહીં, નકમ જીરું તમારે ઉપડી ગયું હોય તો. તો આજે આપણે રિચાર્જ ખૂટી ગયું છે, તો બીજાના મોબાઈલથી હોટસ્પોટ દ્વારા વિડીયો અપલોડ કરવામાં આવશે. શોર્ટ વિડીયોનું બહુ નક્કી છે નહીં કેમકે આપણી પાસે રિચાર્જ પૂરતું છે નહીં, એટલે બીજા હોટસ્પોટ આપે તો આપણો મેળ પડે. જીરું સરસ મજાનું પારવું છે. કેરા ફોડી દઈશું ફર્સ્ટ ક્લાસ. કાવદીન વાળો મોબાઈલ ક્યાં મૂકો, કેરાને આડાવડું કરી કાવદીન મોબાઈલ રાખવાના લોસા છે કેમ કે આપણે એકલા સીવી જીરામાં ફફડાટી હાલે જ આવી છીએ. 4x4 ટ્રેક્ટર ઘડ્યા. હા, આપણું આવી ગયું કોરા કેરામ ફોડવાનું નિશાન. અહીંથી ફર્સ્ટ ક્લાસ ફોડી દઈશું. પેલા બધે ફોડ નાખું, પછી પાછું ફરીને કેમેરો શરૂ કરું. તો આપણું પાણી આયા સુધી પોગી ગયું છે મિત્રો. તો એનો કોઈ આપણને પ્રોબ્લેમ નથી. આપણે આ એકને ફોડી દીધું ફર્સ્ટ ક્લાસ. આ કેરામાં આવશે, બાકી છે ના સુધી ભરાશે. નાથી આ ફોડી નાખ્યું એટલે આ કોરો કેરો આમાં આવશે. નાથી આ ફોડી નાખ્યું એટલે આ કેરામાં અહીંયા આવશે. 1 2 ને 3 ને 4 કેરા કોરા રહી ગયા છે મોબાઈલ ચાલવાના ચક્કરમાં. પણ કીધે જેવું છે નહીં. એમ પણ આપણું હાલે છે ટ્રેક્ટર, મજૂર માણસો દે કામ કરી રહ્યા છે. હાંઠિયું ભરે છે જોરદાર. એક તો ટ્રેક્ટરની ઉપર લટકાણું છે વાંદરાની જેમ, પણ કાંઈ વાંધો નહીં, તો પણ હું ખુશ છું. હવારમાં દી કાંક આવો દેખાય છે. કેમેરામાં તો બહુ હાઉઝરી ટીલડી હોય એવું લાગે છે. ખેતરમાં કામ કરવાની કાંઈક અલગ જ મજા આવી રહી છે કેમ કે લીલી લીલી બધી હરિયાળી હોય છે ને. આપણું પાણી પોગી ગયું એક ઠેકાણે પડ્યું ને સક્સેસફુલ, અને બીજી ઠેકાણે પણ સક્સેસફુલ થાય. આ છે આપણો ધોરિયો, બહુ લાંબો છે અને કોઈને કહેતા નહીં, શાના માના રહીજો. આપણે કેટલા બધા ખોરાક કેરા રાખ્યા છે એટલે કોઈ કહેતા જેવું છે નહીં. હું ધોરિયામાં ઊભો છું ને બધા કેરામાંથી પાણી આવશે એમણે ધમધોકાર. તમને ખેતીવાડીના વિડીયો કેવા લાગે છે એમને કમેન્ટ કરીને જણાવવા વિનંતી.
કેમ કે અમને ખબર ના હોય તમને ખેતીવાડીના વિડીયો ગમે છે કે નહીં, એટલે તમારે કમેન્ટ કરીને જણાવવાનું તમને વિડીયો કેવા લાગે છે, અને કોમેડી બનાવી કે કેવા બનાવી એ પણ જણાવવાનું. ફર્સ્ટ ક્લાસ. હવે વિડીયો વધી જશે એટલે આપણે આયા સુધી બાય બાય. હવે હજી આમાં ઘઉંનો વિડીયો હારે એડિટિંગ થશે, એટલે ઘઉંનો વિડીયો ચડાવી તો ઘઉંમાં જ્યારે પાણી વાળવા જાય ત્યારે મળવી તમને. આવતી બાય બાય. વિડીયો જોતા રહો. ફર્સ્ટ ક્લાસ. આપણે આયા વિડીયો બનાવતા હતા જીરામાં, કાયા કણા તો જીરામાં પાણી જતું હતું, ત્યાં ફૂટી ગયું. આયા ફૂટે ને આ કેરો ફૂટી ગયો ને અહીંયા ફૂટી ગયું, અહીંયા આખો વળીને ઘઉંમાં વહી ગયું. આ છે આપણા ઘઉં સરસ મજાના ફર્સ્ટ ક્લાસ. ને હવે વિડીયો બનાવવા નથી વધારે, ને ઘરેથી ધોકા પડશે, આ બધું જળજાટ ફટાફટ હાંધવા માંડું. આ તો મરાઈ ગયા, આ પ્રાઇવેટ બિઝનેસ છે આપણું.